એટલે ઓલા પંખા ને સાપ કે ઉપર મૂકી દે જોજે પડે ને કે તૂટી જાય નકામાં. આ શેઠ આવો સાહેબ શું છે બોલો ને. મોટા ભાઈ ઇલેક્ટ્રિક વેલ આપો ને. ઇલેક્ટ્રિક વેલ આપણે એવું કઈ નથી રાખતા સાહેબ, આપણે તો ઇલેક્ટ્રિક દુકાન ને વેલ બેલ આયા નો એટલે મોટી દુકાન લઈને બેઠા ઇલેક્ટ્રિક વેલ એટલે નથી ખબર પડે. વેલ આપણે ન્યા નો મળે મોટી વેલ સાચી વાત છે. વેલ આપણે ન્યા નો હોય, ફૂલ વાળા ન્યા હોય. ના ના ફૂલ વાળા ન્યા નહીં, ઇલેક્ટ્રિક વાળા ન્યા જ કીધું હે. ઇલેક્ટ્રિક વેલ લેવાનું કીધું મને. વેલ બેલ વગર રાખતા જ નથી, લેમ્પ ને બધું રાખી, વેલ કઈ નથી રાખતા આપણે. ઉભર અમારે ઓલા કારીગર ને પૂછી લેવાની ખબર હોય. લ્યો તમે કારીગર ને પૂછી લ્યો તો એને ખબર હતી. એ આ જો તો હું માગી કે ખબર નથી. આ સેટ આવું અભી મજા આયેગા ના ભીડો. બોલો ભાઈ શું જોઈએ તમારે? ઇલેક્ટ્રિક વેલ આપો ને. આ ભાઈ તો નથી ખબર પડતી, તમને નથી ખબર પડતી. ઇલેક્ટ્રિક વેલ એટલે કહેવાય શું એ મને બતાવો તો ખરા, તો ખબર પડે કે ઇલેક્ટ્રિક વેલ અમારી પાસે હોય. વેલ તો ફૂલ વાળા પાસે હોય, ઇલેક્ટ્રિક વેલ વાળી અમારી પાસે કેથી? એટલે આ ભાઈ ને તો ના પાડેલી, ફૂલ વાળા ન્યા નહીં, અહીંયા જ મળે ઇલેક્ટ્રિક વેલ યાર. ઉભા રહ્યો તમને બતાવું, જો બતાવું જો હું તમે લઈ આવ્યા, હું તમે માંગુ તમને નથી ખબર લાગતી. લ્યો તમને બતાવું, જો મને લખીને દીધું મારા પપ્પાએ. ક્યાં ગયો કાગળ લ્યો, આ લ્યો જો તમને બતાવું, આ તું લખ્યું છે. એલા એ આ ડીએમએમ ઇલેક્ટ્રિક વેલ ને વેર લખ્યું. હા ઈ જ ઇલેક્ટ્રિક વેલ. શું આ વેર? કાકા વેર ને વાયર કહેવાય, ડીએમએમ વાયર તમારે જો એમ કયો ને એને વાયર કહેવાય. મને નથી ખબર, એને વેલ લખ્યું એટલે તો વેલ જ કહેવાય. એ કાકા કેને પણ વાયર જોઈએ, હું વેલ વેલ મંડાણો કહ્યું. હાલો વેતન દીધી આવે જ આવે કસ્ટમર બોલો.